ઘરમાં કામવાળા નથી એટલે મમ્મીને સવારની અત્યારની ટ્રેન છે તો પણ મમ્મી તૂટી પડી છે કામ કરવા માટે. જો ફટાફટ બધું રુચિ ઉઠે એટલે એને થોડી હેલ્પ રહે. હા, મમ્મીએ તેલ બી કઢાઈ લીધું આજે ડબ્બામાંથી બહાર. વાહ મમ્મી વાહ, જોરદાર. દર્શન કર્યા? દર્શન કરી લીધા મમ્મીએ, દીવાબત્તી કરી લીધી છે. મમ્મી નીકળે છે. પપ્પા રેડી થઈ ગયા. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પપ્પા આ તો તમારો ખુશીનો દિવસ છે. જોઈ લો પપ્પાની ખુશી કેવી દેખાય છે. અને મમ્મી જોઈ એટલે મમ્મી જુઓ છે. પપ્પા પ્રાર્થના કરે છે એ ભગવાન આવા ખુશીના દિવસ હર રોજ રાખજો. બોલો ફૂલજોગણીમાં અન્નપૂર્ણા માતા કી જય. ક્યાં જતી રહી? જો જો અલા મૂકી દઉં છું પણ ઊભી તો રે. મમ્મીને બહુ ઉતાવળ બધું ગચાગચ લઈ જવાની. જો આ ફોરમ વાળા બેને મોકલાયો તારા માટે નાસ્તો સ્પેશિયલ. કાલ રાત્રે હું ભૂલી ગયો હતો ગાઈસ કે મમ્મીએ કીધું હતું મને કે મારા માટે શક્કરપારા મંગાવી દેજે. મમ્મીને બહુ ભાયા હતા તો રાત્રે મેં ફોન કર્યો તો બેને મોકલાઈ આપ્યો. રાત્રે 12:30 વાગે ઓર્ડર કર્યું એમણે. સો થેન્ક યુ સો મચ. હા શું વાત છે? હા ભાઈ વાહ, સરપ્રાઈઝ આપી એમ તને. એકમાં શું ભર્યું છે બગાતે? આ છે ને અંદર ચાદર છે, ઓશિકાનું કવર છે. રાત્રે બહુ ઠંડી લાગે ને તો લેગો પહેરવા માટે, જોડે જોડે રાખવા માટે. બહુ ખાસ હોય છે ને એસી. હા, અને પેલા દક્ષાબેનને તું ફોન કરવાનું કહેતી હતી. હજુ હું કરી દઉં છું. દક્ષાબેનને ફોન કરી દે ભાઈ. બહુ ઊંઘે છે ધીમે ધીમે બોલું છું. હું નીકળું છું, આવું છું. હા, આવી જાઉં નીચે. ચલો, જય શ્રી કૃષ્ણ. હેપી જર્ની. એન્જોય યોર જર્ની. સરસ ફરી આવો, સાથે તાજા પાછા આવો. મમ્મી વ્યાન તરફથી બી હેપી જર્ની છે તને. થેન્ક યુ. મારા બબ્બુને હાચવજે, મને રોજ એનો વિડિયો મોકલી દેજે. આ પોતે વ્યાન મૂકીને ફરવા જાય છે ને પાછી આમ કરજે ને તેમ કરજે. હા, ના જવાય. વ્યાન મોટો થાય પછી જવાય. વ્યાન બિચારાને નાખવામાં કેવી તકલીફ પડશે. હે બાને રજા ના આવે 12 મહિનામાં. ના આવે 2 વર્ષ તો ના આવે ને. વ્યાન મોટો થાય ત્યાં સુધી. બાને બિલકુલ રજા ના હોય, એવું ના હોય. ના એવું કરવું જ પડે. નવું બાળક આવ્યું હોય તો. મમ્મીને પરસેવો થઈ ગયો છે અને પપ્પા પ્રેમથી મમ્મીને મૂકવા જઈ રહ્યા છે. પણ એને આધાર કાર્ડ ક્યાં મૂક્યું એ યાદ નથી એટલે. ના મન પણ થાય જ છે. ફોનમાં છે ને. હા, ફોનમાં બસ બહુ થઈ ગયો. ડિજિટલ જમાનો છે મમ્મી. એ બધું ચાલે ફોનમાં. ના જવા ટીટી મગજ મારી કરો તો નારી શક્તિ જિંદાબાદ. ચલો બાય મમ્મી, જય શ્રી કૃષ્ણ, હેપી જર્ની. પપ્પા મમ્મીને સાચવીને મૂકીને આવજો. જોજો. યસ. કહો મમ્મી તો જતી રહી અને હવે આ એક બીજા શોકિંગ ન્યૂઝ છે કે રુચિ અને વ્યાન પણ એના નાના નાનીને ત્યાં રહેવા જઈ રહ્યા છીએ. સો બહુ જ દુઃખની વાત છે આ મારા માટે. એ તો બહુ જ ખુશ હશે રુચિ, બટ હું મારા બધા ફેમિલીઝને મિસ કરીશ. અમારું ટેબલ આખું ખાલી થઈ ગયું હશે. સો સેડ મોમેન્ટ્સ, બટ ખુશ બી છું. એ ત્યાં જઈ રહી છે અને મજા આવશે. ત્યાં થોડો ફ્રી ટાઈમ મળશે, મી ટાઈમ મળશે. અને વ્યાન શું જોવે છે? વ્યાન શું જોવે છે? ઉપર કબૂતર જોવે છે. ચલો ગાઈસ, હવે રુચિને મૂકીએ. એ પહેલા એક એક્ઝિબિશનમાં જવાનું છે, ત્યાં બી અમે ચક્કર મારીશું. થઈ ગયા છે ગાઈસ. હા જોરદાર બનાવ્યું છે, બ્યુટીફુલ છે. વાહ ભાઈ વાહ. જીનલ દીદીના એક્ઝિબિશનમાં આવ્યા છીએ, નમ્રતાબેનના. અચ્છા, થેન્ક યુ સો મચ અમને ગ્રીટ કરવા માટે. વાહ ભાઈ વાહ. થેન્ક યુ સો મચ. લેટ પડ્યા. હતું જ પણ મેં કીધું મોડા જઈ આવું. આજે હજી એવું છે મમ્મીને ત્યાં જશું બધા હસબન્ડોને એક સલાહ આપું છું કે આવી બધી જગ્યાઓથી દૂર રહેવાનું. અને દરેક ગર્લ્સ અને પત્નીઓને એક સલાહ છે કે આવી જગ્યાએ 50,000નું બંડલ લઈને આવી જવાનું. ઓછું પડે? ઓ વાહ વાહ, 50ના બંડલની તો કોઈ વેલ્યુ જ નથી.
આ તો બધું ચાંદીનું ને બધું ફેન્સી વસ્તુઓ છે. આના તો પૈસા 50 વધારે જોઈએ છે. લાખ 2 લાખ તો લેતા લાખ 2 લાખ લેવા પડે. હસબન્ડોને વિનંતી પોતાની વાઈફને 1 લાખ થી 2 લાખ રૂપિયા અચૂક આપો. યસ, વાઈફ ખુશ થઈ જશે. લાઈફ ખુશ થઈ જશે. મને આ બધા બહુ ખબર નહીં પડતી, પણ એટલી ખબર પડે છે કે લોકો જુએ એ બધા બારીક નિરીક્ષણથી જોતા હોય. So, સારું, આજે તને બર્થડે સેલિબ્રેટ કરીને કેવી મજા આવી? બહુ જ મજા આવી. કેટલા બધા ફ્રેન્ડ્સ આવ્યા હતા તારા. હા બહુ તોફાન ના કર્યું એવું ના લાગ્યું તને? હા, બોયઝ બહુ તોફાન કરતા હતા પણ ગર્લ્સ બહુ શાંત બેઠી. તમને એવું કેમ લાગે છે કે ગર્લ્સ બધી શાંત હતી? કેમ કે ગર્લ્સ પહેલેથી જ શાંત. એવું ના હોય હો. એ વાત તારી બિલકુલ ખોટી હો આરવી. તમે આ લોકો તો બી એટલું સાચી. તોફાન કર્યો, બિલકુલ ના. માનતા નતા તમે લોકો કે ના. શું કરવું છે હે ભાભી? હા, બિલકુલ નથી સાંભળતા છોકરાઓ. અને તમારી સ્વર પેટીને શું થઈ ગયું છે પાછું? એ તો તકલીફ લેવાની. માથું. લોકો બહુ ડોમિનેટિંગ છો ગર્લ્સ બધી. પણ બોયઝ એવું કરે તો અમે કેમ પાછળ પડી અરે જઈએ? એવું થોડી હોય, તમે લોકો તો ફાઇટ કરતા હતા બોયઝ વર્સિસ ગર્લ્સ, એવું થોડી કરવાનું હોય. બોયઝ સૌથી વધારે ફાઇટ કરતા હતા એકબીજા સાથે. બોલ તને કેક કેવી લાગી બર્થડે બહુ કેક? જ મસ્ત હતી. અને હવે તારી આપણે Super. ગિફ્ટ ખોલીશું. હા, તને ગિફ્ટ્સ નો એક્સાઇટમેન્ટ બહુ હોય ની? બહુ જ. અને રિટર્ન ગિફ્ટ આપી દીધી બધાને? હા, બહુ મસ્ત આપી હો. મને હા. હમણાં બતાવજે તે કેવી રિટર્ન ગિફ્ટ આપી છે. તે Okay. તારી મૂકી રાખી હશે પાછી હે ને સાચવીને. એક તો કોઈને ના આપું. હા. પછી પિયા પણ મારી માટે ગિફ્ટ લાવી છે અને હું વ્યાનું ને રિટર્ન ગિફ્ટ આપીશ. બોલો, બધાને આપેલે વ્યાનને આપવી પડે એમ? હા, વ્યાન માટે 2 રિટર્ન ગિફ્ટ છે. ઓહો હો, વ્યાનને તો જલસા જ છે. વ્યાનને બધી બાજુથી વસ્તુઓ જ આય કરે છે. હા, ચાલો તો લેટ્સ, લઈ આપણે લે. છે ને હવે તારી ગિફ્ટ્સ ખોલી. ઓકે? ઓકે. એ આમાંથી કેન્ડીઝ નીકળી છે, ચીઠીઓ નીકળી છે. હજી એક છે. ચીટમાં શું લખ્યું છે? હેપી બર્થડે આરવી, અરે વાહ, યુ આર લુકિંગ પ્રીટી. શું વાત છે. યુ આર લુકિંગ પ્રીટી એમ? આવું બધું લખ્યું છે એમ પાછું? You are my BFF. ઓહો હો, થોડી જવાય બર્થડે માં. Oh wow! શું છે આ? 1000 નું આખું પેક છે. આ બધી પેન્સ છે. અરે વાહ. આ એક હાઇલાઇટર છે. Highlighter. પછી આ ઇરેઝર છે. આ 2 પેન્સિલ છે. ડિફરન્ટ કલર્સ ની હા. પેન ને પેન્સિલ ને એવું પછી લાગે છે. આ પછી બીજું બી એક કશુંક છે. છે, જો બતાય અંદર. છે. ઓહ! આ શું છે આરવી? આવું શું છે? કલર્સ છે. ઓ વાવ, યાનની ગિફ્ટ આપજો તો. સિક્વન્સ આપી છે. અરે વાહ, મારી પાસે ઓલરેડી આટલી મોટી જોલી સિક્વન્સ છે. પછી યસ. આને ખોલવાની મૂકી રાખવાની, કોકને દેવા થાય આપણે બર્થડે. આ જો આ બા નવું લાયા. શું કરવાનું બા? આપણે હોય તો પછી મૂકી રાખવાની, એમ 2 ખોલીને શું કરવાનું? ઓહ, ફરી સિક્વન્સ. આ વખતે તો આરવીને સિક્વન્સ પર સિક્વન્સ આપે છે બધા. લાઈક આ મારી પાસે આ સેમ ટુ સેમ છે છે. ઓ વાવ લવલી એન્ડ ફ્લાવર. અરે વાહ, કપ આવ્યો આરવી. વાવ, વેરી નાઇસ. સિપર કપ જેવો છે. તો તે તારી માટે કેમ રાખી? તું રિટર્ન ગિફ્ટ બધા ફ્રેન્ડ્સ માટે લાવી હતી તો? કેમ કે બધા ફ્રેન્ડ્સ માટે અમે આપી દીધી હતી. એટલે પોતે એક તો લેવી જ પડે એવરી ટાઈમ. વ્યાનની રિટર્ન ગિફ્ટ. યાનને પકડાવો હાથમાં બોક્સ. ફ્રી લીધું એને. આ તો ક્યાં ગઈ? આય આય આય. આરવીની પ્રી બર્થડે સેલિબ્રેશન અમે પતાવી દીધી છે. હવે કાલે એની ફાઇનલ બર્થડે સેલિબ્રેશન કરવાના છે. તે આજે ભાઈ તમે બર્થડે કેમ સેલિબ્રેટ કરી એ મને ના ખબર પડી. બટ સેટરડે હતો એટલે બધા ફ્રી હોય, સન્ડે હોલિડે હોય એટલા માટે. એટલે હા, બધી અને મમ્મીઓને પછી- કન્વીનિયન્ટ રહે. પછી સન્ડે સેલિબ્રેટ કરીએ તો મંડે સવારે સ્કૂલ હોય તો School પછી હોય. ટાઈમ સ્પેન્ડ ના થાય બરાબર અને છોકરાઓને મજા ના મજા આવે. ના આવે. એ વાત મને સાચી. ખબર છે કે તમે શું કમેન્ટ કરવાના છો કે ફ્રાઈડે ના કેમ ના રાખી. તો
ફ્રાઈડે ના એવું છે કે મારે ટ્યુશન પણ હતું અને મારે ઉલટાના કરાટે ક્લાસીસ બી હતા હા, એ વાત એટલે સાચી મારા કરાટે ક્લાસ 7 o'clock ખતમ થાય એટલે 7 o'clock તો રખાય નહીં હા. એટલે પછી અમે સેટરડે નું સેટરડે સૌથી નજીક છે ને તારી બર્થડે થી એટલે બેટા ફ્રાઈડે પાછું એક દિવસ સુધી તને અર્લી બર્થડે મજા ના આવે બધાને ગિફ્ટ્સ ખોલવાની ને એ બધી કેવી એક્સાઇટમેન્ટ હોય હજી આરવી એ જ સ્ટેજ ઉપર છે પછી મોટી થશે ને એમ તને બર્થડે આવશે ને એમ નહીં ગમે ઘરડી થતી જઈશ મારાથી વ્યાન વગર ના રહેવાયું તો હું એને લઈને આંટો મારવા નીકળી ગયો બહુ બધું આંટો માર્યો અહીં આગળ 10-15 મિનિટ બેઠા અને ફાઇનલી અત્યારે આરવીની બર્થડે છે 12 વાગી ગયા છે સો આરવીને મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે નવું વર્ષ એનું ખૂબ જ સારું જાય સ્ટડીમાં ધ્યાન આપે મેકઅપમાં ઓછું ધ્યાન આપે મોબાઈલમાં ઓછું ધ્યાન આપે એવી અમારા બધાની આશા છે અને વ્યાન આવતા વર્ષે એને બોલીને હેપી બર્થડે કહેશે યસ અને જો આરવીને અમે શું ટ્રીટ આપી છે અત્યારે કંઈક ફ્રૂટ ડેઝર્ટ લાવ્યા છે રુચિ એના માટે ક્રીમી એન્ડ ફ્રૂટી ડેઝર્ટ યસ આરવીને ગમે છે સો આજે આરવી માટે છે આ સો રુચિ ઓલરેડી તમને બાય તો કહી દીધું છે પણ વન્સ અગેન બાય ટેક કેર સી યુ ગુડ નાઇટ એન્ડ હેપી બર્થડે ટુ આરવી થેન્ક યુ બાય ગાઈઝ